વશ લેવલ 2 અને બચુની બેનપણી આ બંને ફિલ્મનો જ્યારે ક્લેશ અનાઉન્સમેન્ટ થયો ને ત્યારબાદ લોકો અલગ અલગ તારણો પોતપોતાની રીતે કાઢવા માંડ્યા કે ભાઈ કઈ ફિલ્મ ચાલશે, પછી કઈ ફિલ્મ લોકો થિયેટરમાં પહેલાં જોવા જશે, કઈ ફિલ્મ લોકો ઓટીટી પર જોશે, કઈ ફિલ્મની હાઇપ વધુ છે, કઈ ફિલ્મનો ક્રેઝ વધુ છે, કઈ ફિલ્મનું કલેક્શન પહેલા દિવસનું સારું એવું આવશે. તો આવા અલગ અલગ તારણો પોતપોતાની રીતે કાઢવા માંડ્યા. એમાં એક તારણ એવું પણ હતું કે બચુની બેનપણી એટલા માટે લોકો થિયેટરમાં જોવા જશે કારણ કે કોકોનટની ફિલ્મો ઓટીટી પર નથી આવતી. આ એક કારણ હતું. અને મેં પણ ઘણીવાર આ ક્લેશ અનાઉન્સમેન્ટ થયા પછી જે વિડીયો બનાવ્યો એમાં મેં પણ ઘણીવાર કીધું છે કે કોકોનટની ફિલ્મો ઓટીટી પર નથી આવતી એટલે લોકો કદાચ એવું માની શકે કે આપણે આ ફિલ્મ છે ઓટીટી પર નથી આવતી ને એટલા માટે થિયેટરમાં જોઈએ. વશ લેવલ 2 તો જ્યારે પણ ઓટીટી પર આવશે ત્યારે જોઈ લઈશું, આવું મેં પણ કીધું હતું. પણ હવે એક ખરાબ ખબર કહો કે પછી એક ધડાકો કહો કે પછી વશ લેવલ 2 વાળાનું એક પેંતરો કહો કે પછી જે કાંઈ તમે કહો, થિયેટરમાં લોકોને ખેંચી લાવવા માટેનો એક અલગ પેંતરો પણ કહી શકાય. વાત એમ છે, વશ લેવલ 2 એ ફિલ્મ ઓટીટી પર નહીં આવે. જ્યારે વશ રિલીઝ થઈ હતી ત્યારે એકવાર તો સેમારૂમાં અનાઉન્સમેન્ટ થયું, પછી પાછી એ દિવસે રિલીઝ ના થઈ, પાછું બીજી વાર અનાઉન્સમેન્ટ થયું. એ ટોપિક ઉપર આપણે ઘણીવાર વાત કરી છે. પણ અહીંયા વશ લેવલ 2ના મેકર્સે સીધું જાહેરમાં હાવ સિમ્પલ ભાષામાં કહી દીધું કે ભાઈ ફિલ્મ તમારે થિયેટરમાં જોવી પડશે, વશ લેવલ 2 ઓટીટી પર નહીં આવે. આ વાક્ય બોલ્યા છે. વશ 2 ઓટીટી ઉપર નહીં આવે. તો આજે તમે સાંભળ્યું ને, આ વસ્તુ મેકર્સ તરફથી અનાઉન્સમેન્ટ થઈ છે કે લેવલ 2 છે એ ઓટીટી પર નહીં આવે. તો હવે ગુજરાતી લેંગ્વેજમાં છે એ ઓટીટી પર નહીં આવે કે પછી હિન્દી લેંગ્વેજવાળી છે એ નહીં આવે, શું છે એનું હજી કંઈ ક્લેરિફિકેશન નથી. પણ અહીંયા એક વસ્તુ તો સીધી એક છે કે પહેલાં એવું લાગતું હતું જ્યારે અનાઉન્સમેન્ટ ક્લેશ થયું ત્યારે કે ભાઈ ચાલો ને બચુની બેનપણી આપણે જોઈએ, વશ લેવલ 2 ઓટીટી પર જોઈ લઈશું. આ રીતનું થોડું હતું. પણ હવે તો સીધું એવું થઈ ગયું કે બંનેમાંથી એક પણ ફિલ્મ ઓટીટી પર તો નથી જવાની. એટલે જો તમારે બંને ફિલ્મો જોવાનો વિચાર હોય તો તમારે થિયેટરમાં જવું પડશે. પછી ઓટીટીની રાહ જોઈને નહીં બેસવાનું. એક બીજી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ એ થઈ ગઈ છે કે ફિલ્મ હિન્દી લેંગ્વેજમાં પણ આવશે. હિન્દીવાળી ઓડિયન્સ પણ વશ લેવલ 2ને મળવાની છે. એટલે કે આખો એરિયો કહેવાય ને એ વધી ગયો છે. નંબર ઓફ વ્યુઅર્સ છે એ વશ લેવલ 2ના વધી ગયા છે. એટલા માટે હિન્દી સર્કિટમાંથી પણ ફિલ્મના કલેક્શન ખૂબ સારા એવા આવવાની શક્યતાઓ છે. ગુજરાતીમાં તો આવવાની જ છે. પ્લસ નવું અનાઉન્સમેન્ટ કે ઓટીટી પર નહીં આવે એટલે હવે લોકોને થિયેટરમાં જવું જ પડશે. બીજી વસ્તુ એ છે કે બચુની બેનપણીનું હજી કાંઈ ટ્રેલર કે એવું કંઈ અનાઉન્સમેન્ટ નથી થયું. તો બની શકે કે ફિલ્મ કદાચ અંદર મંત્રણા ચાલતી હોય કે ફિલ્મને પોસ્ટપોન કરી દઈએ અથવા તો 1 થી 2 વીક આપણે પોસ્ટપોન કરીએ તો વધારે સારું પડે. પ્રેક્ટિકલી કદાચ અંદર કોકોનટમાં મંત્રણા ચાલતી હોઈ શકે છે. કારણ કે અત્યારે વશ લેવલ 2 વિશે તમે જુઓ છો, હિન્દીમાંથી પણ એટલી વાહવાહી મળી રહી છે ટ્રેલરને, ગુજરાતી પણ મળી રહી છે. એટલે ખૂબ સારું એવું માર્કેટ અત્યારે વશ લેવલ 2એ કવર કર્યું છે. આ વસ્તુ પબ્લિક પણ જોઈ રહી છે, હું પણ જોઈ રહ્યો છું અને કદાચ કોકોનટવાળા પણ જોઈ રહ્યા હશે. એટલા માટે જ કંઈક ને કંઈક ચર્ચા વિચારણા ચાલતી છે કે આપણે પોસ્ટપોન કરી દઈએ તો જ સારું છે. કરી દે તો સારું છે. બાકી બંને ફિલ્મો આવવાની છે, જેને બંને જોવી હશે બંને થિયેટરમાં જોવી પડશે. ઓટીટીનો વેઇટ નહીં કરવો પડે. પછી રિલીઝ થયા બાદ ભવિષ્યમાં જે કાંઈ સીન હશે વશ લેવલ 2ના ઓટીટીના એ તો પછી ખબર પડશે. પણ અત્યારે સીધી અને ચોખ્ખી વાત છે, વશ લેવલ 2 ઓટીટી પર નહીં આવે. બચુની બેનપણીનું ભૂતકાળ જોઈએ તો કોકોનટની પણ ઓટીટી પર નથી આવી તો એ પણ કદાચ નહીં આવે. હવે ખેલ ખરાખરીનો થયો છે. તમે કઈ ફિલ્મ જોવાના છો? કમેન્ટ સેક્શનમાં તમારો મત જરૂર જણાવજો. ધન્યવાદ.